વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વર્ગમાં બાદબાકીની સમજ મેળવવાના છે. બાદબાકીની પ્રક્રિયા કોઈ એક સંખ્યામાંથી બીજી સંખ્યાને ઓછા કરવાની, બાદ કરવાની પ્રક્રિયા છે, જેને આપણે મણકા વડે જોવાના છીએ. આપણે એ વાત સમજીએ છીએ કે 10 એકમ બરાબર 1 દશક થાય છે. આ ઉપરાંત આપણને એ વાતની પણ ખબર છે કે આવા 10 દશક મળીને 100 થાય છે અને આવા 10 100 મળીને 1000 થાય છે. હવે આપણે બાદબાકીની પ્રક્રિયા જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એક સંખ્યા પસંદ કરીશું આપણે. અહીંયા હું 85 ઓછા 26 કરું છું. આ જ બાબતને આપણે દર વખતની જેમ મણકા સાથે જોવાના છે. તો બાજુમાં એટલા મણકા લઈશું અહીંયા હું એકમ લખીશ અને અહીંયા દશકને સ્થાન આપીશું. હવે આપણી પાસે 5 એકમ છે, જેમાંથી આપણે 6 એકમ બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે અહીંયા 85 મણકાઓ લેવાના છે. તો સૌથી પહેલા 5 એકમના 5 મણકા 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ છો કે મારી પાસે 8 10 અને 5 એટલે 85 છે. એમાંથી મારે 26 ઓછા કરવા છે. હવે આમ તમે જોવા જશો તો 5 માંથી 6 મણકા ઓછા થાય નહીં. આપણે 5 માંથી 6 મણકા કાઢવા છે. અહીંયા આપણી પાસે 5 જ મણકા છે. જ્યારે આપણે બાજુની સંખ્યામાંથી દશક લેતા હોઈએ છીએ, દશકો લેતા હોઈએ છીએ, એટલે તમે તમારા ક્લાસમાં જોયું હશે, સાંભળ્યું હશે કે 5 માંથી 6 જતા નથી. અહીંયાથી દશકો લીધો, અહીંયા 7 રહ્યા અને એ દશકો અહીંયા આવે. વિદ્યાર્થી મિત્રો, આ 10 આ એક દશકો અહીંયા 10 એકમ બની જાય છે. હું અહીંયા આ 10 એક દશકમાંથી 5 ની સાથે જોડીશ એટલે મારી પાસે 15 થશે. જે એક દશક અહીંયા દશકનું સ્થાન છે, પણ બાજુમાં આવશે તો એ 10 મણકા બનશે. હું આમાંથી આ એક દશકને ઓછો કરું છું. એના બદલામાં મને અહીંયા 10 મણકા મળશે. આ એક દશકના બદલામાં મને 10 મણકા મળશે. 1 2 3 4 5 6 7 8 9 10. જે થોડી વાર પહેલા 5 હતા, એ હવે 15 થઈ અને એ 10 આપણે આ એક દશકના બદલામાં લીધા. હવે તમે આમાંથી 15 મણકામાંથી 6 મણકા ઓછા કરી શકશો. આપણે 6 મણકા ઓછા કરીએ છીએ. 1 જશે, 2 3 4 5 6. તો તમારી પાસે કેટલા મણકા વધ્યા? 1 2 3 4 5 6 7 8 અને 9. 15 માંથી આપણે અહીંયા તમે જુઓ છો કે આ બે થઈને 15 થાય છે. જે આપણે 10 લીધા તે અને 5 આપણી પાસે હતા, આ બે થઈને આપણને 15 મળશે. 15 માંથી આપણે 6 ઓછા કરીશું તો આપણને 9 મણકા વધશે, જે આપણે અહીંયા લખીએ છીએ. વિદ્યાર્થી, થોડી વાર પહેલા અહીંયા 8 દશક હતા, તમે અહીંયા જુઓ છો, અને હવે આપણી પાસે 7 દશક છે, એ પણ તમે જુઓ છો. એમાંથી આપણે 2 દશક ઓછા કરવાના છે. તો આ 1 દશક ઓછો, 2 દશક ઓછા, તો આપણી પાસે હવે 5 દશક રહેશે, જેને આપણે અહીંયા લખીએ છીએ. તો એને આપણે 59 કહીશું. તો હવે આપણી પાસે 85 માંથી 26 બાદ કરતા 59 રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જ બાબતની આપણે નવી રકમ સાથે જોશું. હું એક નવી રકમ લખું છું. 648 ઓછા 286. આ જ રકમને આપણે મણકા સાથે જોવાના છીએ. તો હું આટલા જ અહીંયા બાજુમાં મણકા લઈશ, આટલા જ મણકા લઈશ અહીંયા, અને એને પણ આપણે એકમ
દશક અને 100 ના મણકા અને મણકા માળા વડે આને આપણે શીખવાના છે. તો સૌથી પહેલા આપણે 648 મણકા લેવાના છે. સૌથી પહેલા હું 8 મણકા લઈશ. તો આપણી પાસે 8 છે. 1 2 3 4 5 6 7 8. 8 મણકા લીધા. હવે આપણે 4 દશક લઈશું જે દશકના સ્થાનમાં લખવાના છે. 1 2 3 4. અહીંયા મેં 4 દશક પણ લીધા. હવે હું 600 લઈશ. 100 ને 6 લખાય. 100 200 300 400 500 600. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે 648 મણકા કે મણકા વાળા પ્રતીકો છે. એમાંથી આપણે 286 ઓછા કરવાના છે. હવે તમે જોશો જ્યારે આપણે ઓછાની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે અહીંયા 8 માંથી મારે 6 એકમ ઓછા કરવા છે. અહીંયા 8 એકમ મારી પાસે છે. એમાંથી 6 એકમ હું આસાનીથી ઓછા કરી શકીશ. મારે એમાં કોઈ જાતનો દસકો કે એવું લેવાની જરૂર નહીં પડે. તો અહીંયાથી હું 6 દૂર કરું છું. 1 2 3 4 5 6. 8 માંથી 6 બાદ કરતા મારી પાસે માત્ર 2 એકમ વધે છે જેને હું અહીંયા લખીશ. આ 2 વધેલા મણકા મેં અહીંયા લખ્યા છે. હવે મારી પાસે 4 દશક છે. એમાંથી 8 દશક ઓછા થાય નહીં. અહીંયા આપણે 4 દશક છે પણ 8 દશક આપણે ઓછા કરવાના. તો નથી જ્યારે ઓછા થતા ત્યારે આપણે 100 ને દશકમાં ફેરવીએ છીએ. તો તમે જોશો કે હું આ 100 ના બદલામાં આ 100 ના બદલામાં એને દશક તરીકે અહીંયા ફેરવી નાખીશ. તો આ 100 માંથી હું 10 દશકા અહીંયા લખીશ. આ 100 ના બદલામાં બીજા 10 દશકા લઈશ. 1 2 3 4 5 6 7 8 9 10. થોડી વાર પહેલા તમે જુઓ છો કે 40 માંથી 80 દૂર કરવા છે એટલે કે 4 દશકમાંથી 8 દશક જતા નથી. તો મેં આ 5 માંથી 6 માંથી 100 લઈ લીધા. હવે ત્યાં 500 બાકી રહ્યા જેને તમે 10 તો કહો છો. જે બાજુમાં આવશે તો આ 4 અને આ 10 અગાઉ 4 હતા અને આ 10 બે મળીને હવે મારી પાસે 14 દશક થશે. આ 10 દશક ક્યાંથી આવ્યા તો આ 100 ના બદલા એટલે અહીંયાથી 100 ઓછા થશે જેને આપણે દૂર કરીશું આ રીતે. હવે ત્યાં માત્ર 500 રહ્યા જે આપણે અહીંયા લખ્યા છે. હવે મારે 14 દશકમાંથી 8 દશક દૂર કરવા છે. તો હું કાઢું છું. આ 1 દશક 2 દશક 3 દશક 4 દશક 5 દશક 6 દશક 7 8. હવે તમે જુઓ છો કે 14 માંથી 8 કાઢતા મારી પાસે 6 દશકા વધે છે જેને આપણે અહીંયા લખીએ છીએ 6 દશક. 14 માંથી 8 જે તો 6 એવું તમે કહેશો. હવે 100 આપણે અહીંયા લીધા. હવે 600 ના બદલે 500 વધ્યા છે. એ 500 માંથી મારે 200 કાઢવાના છે. આ એક કાઢ્યું આ બે કાઢ્યા એટલે મારી પાસે 300 વધશે. તો એ 300 ને હું અહીંયા લખીશ. આ 300. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે દશકો એ બીજું કાંઈ નહીં પણ જ્યારે કોઈ પણ સ્થાનમાં અંકની બાદબાકી કરતા વખતે સંખ્યાને ઘટાડો થાય છે એને આપણે આગળના સ્થાનમાંથી લઈ અને એનું સ્થાન પરિવર્તન કરીએ છીએ. જેમ કે અહીંયા મેં 100 લીધા અને દશકની જગ્યાએ મૂક્યા તો ત્યાં 10 દશક બનશે. જે 4 હતા એટલે 14 થશે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ બીજા બાદબાકીના દાખલાઓ તમે ગણો. દર વખતે મણકાની જરૂર નથી પણ સમજ સાથે ગણશો તો તમને લાંબો સમય યાદ રહેશે, કાયમ યાદ રહેશે અને સરળતાથી યાદ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ બીજા કેટલાક દાખલાઓ માટે અમારી YouTube ચેનલ સેલ્ફ સ્ટડી વિથ LK પરમાર સાથે જોડાઈ રહો. તમારા મોબાઈલમાં આવેલ લાલ બટન સબસ્ક્રાઇબ બટનને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક કરો. આવું કરવાથી તમને અમારા દરેક નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળશે અને તમે આવા વિડિયો જોઈ શકશો. તો મળી એક નવા વિડિયો સાથે. જય હિન્દ.